હું પંડ્યા રીતે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરની દુર્ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યાનું વધુ એક મહત્વનું નિવેદન। હરની દુર્ઘટના બાદ એડવેન્ચર રમતો રદ કરાઈ છે, ત્યારે વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે કે શિક્ષકો અને બાળકોને સ્વિમિંગની તાલીમ અપાશે। 120 સરકારી શાળાઓનું સંચાલન શિક્ષણ સમિતિ કરે છે। પ્રવાસ સમયે પણ ટ્રેનિંગવાળા શિક્ષકો સાથે મોકલાશે। આવનાર સમયમાં શિક્ષકોને પણ સ્વિમિંગની ટ્રેનિંગ માટે સભ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે। વેકેશન દરમિયાન બાળકો તેમજ શિક્ષકોને સ્વિમિંગ તેમજ જરૂરિયાત તાલીમ આપવામાં આવશે। અગાઉ પણ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, જેમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું કે બાળમેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો છે, ત્યારે ફરી એક વખત મહત્વનું નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વિમિંગની ટ્રેનિંગ આપવામાં આવશે। વડોદરાની ઘટના પછી અમારા મગજમાં એક વિચાર આવ્યો કે સમિતિના બાળકોમાં જે લોકો 6 થી 8 ધોરણમાં ભણતા હોય અને એમના ટીચરો હોય, જે લોકો એમને પ્રવાસે લઈ જતા હોય, એ લોકોને એક સ્વિમિંગની ટ્રેનિંગ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લઈને આપવી જોઈએ। વડોદરા શહેરમાં ઘણા કોર્પોરેશન હસ્તક સ્વિમિંગ પુલ છે, એમાં એ લોકોને સારી ટ્રેનિંગ મળે તો કાલ ઉઠીને કોઈ પણ શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને લઈ જતા હોય તો એમની તકેદારી રહે। અમે નાના બાળકોને કોઈ દિવસ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા નથી ને આ પ્રકારની આયોજન અમે કરતા નથી, પણ છતાં પણ મારી ઈચ્છા એવી છે કે વાલીઓ બી આ પ્રકારની ટ્રેનિંગ લેવી જોઈએ। દરેક નાગરિકે આ પ્રકારની ટ્રેનિંગ લેવી જોઈએ, કારણ કે તમે ખાલી સ્કૂલના શૈક્ષણિક પ્રવાસ નહીં, પોતે પણ પ્રવાસમાં બાળકોને લઈ જતા હોય છે। પોતાના બાળકોને અલગ અલગ દરિયા કિનારે, નદી કિનારે બોટિંગ કરાવતા હોય છે, તો પોતાનામાં જાગૃતિ આવે એના માટે ટ્રેનિંગ લેવી જોઈએ, મારું પોતાનું મંતવ્ય છે। સ્વિમિંગની સાથે સાથે અલગ પ્રકારની એક્ટિવિટીનું જ્ઞાન બી હોવું જોઈએ। અમે આ પ્રકારની દુર્ઘટના થયા પછી વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની જે જાણે સી ટીમ હોય છે, સી ટીમે કઈ કાળજી રાખવી જોઈએ, સાથે સાથે ફાયરની ટીમ, ફાયર થાય તો કઈ કાળજી રાખવી જોઈએ, સ્વિમિંગ કરો તો કઈ કાળજી રાખવી જોઈએ, એડવેન્ચરમાં કોઈ જગ્યાએ ટ્રેકિંગ કરતો કઈ કાળજી રાખવી જોઈએ, એ તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનો મેં બાળકોને નિર્ણય લીધેલો છે।